પડે ત્યારે આના ચરણ થાય. અને માનવનું શું દુર્ભાગ્ય બાપ, માનવ શિવના શરણમાં ન રહી શકે, મહાદેવના શરણમાં. હે દેવરાજ, માંગ માંગ. બસ પ્રભુ, મારે તમારા સાનિધ્યમાં કૈલાસમાં રહેવું, મારે હવે મૃત્યુલોક આ પૃથ્વી ઉપર નથી જવું. બસ હે મહાદેવ, મારે તમારા ચરણમાં રહેવું. યાદ કરો કુબેર ભંડારી, શિવાલય મંદિરની 3 મૂર્તિ, એની એક એક કથા લ્યો તમે, કેવા કેવા જીવાત્મા ત્યાં પહોંચ્યા, ભગવાન મહાદેવની સાથે પૂજાય છે. ભાવ કુભાવ અલગ આલસો. અમારા પ્રયત્ન એ છે કે આ જીવ બસ ભલે રામનું ભજન કરે, કૃષ્ણનું ભજન કરે, શિવનું ભજન કરે, સેવા કરે, બંદગી કરે, કારણ કે અડધે તો ભોગી ગયા આપણે. આમ નામ આપણું સ્ટેન્ડ આવીને ઊભું રહે ખબર નહીં પડે. એટલા માટે જાહેરમાં ખૂબ કાંઈ ન કરી શકે તો ક્યારેક કોઈની નિંદા ન કરી. અરે વાલિયા લૂંટારાને યાદ કરો, હરણાને મારી પોતાના પરિવારનું પેટ ભરનારો આ માણસ. વાલીઓ લૂંટારો હરણાને પશુઓને મારી મારી, પ્રાણીને મારી મારી અને ઘેરે લઈ જાય. એની પત્ની રાધે અને બધા આવા કર્મ કરનારો વાલિયા લૂંટારાની કથા તો જુઓ તમે. એક સાધુનો એક સંતનો સંગ થયો. સવારમાં મેં કીધું પુણ્યની કમાણી એ છે મહાપુરુષનો સંગ થાય, સાધુ પુરુષનો સંગ થાય. એ જંગલમાં એ પશુ પ્રાણીને મારતો આ વાલીઓ લૂંટારો. એ સમયે નારદજી યાત્રા કરી. નારદજીને ખ્યાલ આવ્યો, બોલે આ આત્મા તો જાગી ગયેલો છે પણ માયાના પડદામાં છુપાયેલો. એ વાલિયા લૂંટારા આ શું કરે કે હું હરણાને મારું શું લેવા, મારા બાળ બચ્ચા માટે, મારી ઘરે કઈ ખાવાનું નથી, પણ આવું પાપ કર્મ ન કરાય. હે વાલિયા લૂંટારા, આ બહુ મહાપાપ કરી, પાપ નહીં પણ મહાપાપ કરી રહ્યો છો, અને આનો કર્મનો બદલો તારે દેવો પડશે ને, તારે તારા કોઈ આડા નહીં આવે. ત્યારે વાલીઓ લૂંટારો એમ કહે છે કે નારદજી સાંભળો, મારા કર્મ નડે કોઈ ના આવે એમ કેમ બોલો છો? કે મારા બાળ બચ્ચા જમે છે, મારી પત્ની આ ખાય છે. બોલે નહીં, એ તારી ગલત માનસની ચોથ, કોઈ આવવાનું નથી, એ તારે ભોગવવું પડશે. તારું કર્મ આ તારે જ ભોગવવું પડશે. નહીં આવે તારી પત્ની, નહીં આવે તારા બાળ બચ્ચા, આવશે કોઈ? ઘરમાં ખાટલો કોઈ એવો બંધવાડ હોય તો કોઈ કોઈનું દુઃખ કોઈ લઈ શકો છો? કદાચ પીપળ લગ્નમાં લઈ શકતા હો તો નહીં. બાપથી જાગો ને, કાંક કરી લ્યો ને. અવસર આવ્યો છે બાપ, એટલા માટે કહું, ટકોર કરું છું, અને મારી ટકોર જ હોય. અમને ખેંચાતા આવડતું જ નથી બાપ. જે ભારતના સાધુ સંતો બ્રાહ્મણો કહેતા હોય ને, એ આપણા હારા માટે કહેતા હોય. સંતોનો ક્રોધ એ પ્રેમનો ધ્વજ છે બાપ. યાદ કરો બજરંગદાસ બાપાને બગડાણા વાળા. એક એક મહાપુરુષનું ભજન તો જુઓ. એક 5 મહેમાનને આપણને હાસવી કે લાખો માણસની મેદની હરિહર કરે, એનું કારણ એ ભજનનો પ્રતાપ છે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, જેના વાઇબ્રેશનો કામ કરે બાપ. બગડાણાની ભૂમિમાં પૂગો એટલે બાપા સીતારામ, બાપા સીતારામ. અરે હું તો કહું, અહીંથી આપણે આઘું નથી જવું, અહીંયા ખાલી બગડવું વટો. તમે વિચાર તો કરો, એ એક બગડવું થોડા ગાલો. સત દેવીદાર, અમર દેવીદાર, તમારી ભૂમિ આપણે આ ભૂમિ. એક આયરની દીકરી, તમે વિચાર તો કરો, એને દુઃખ નહીં પીડ્યા હોય? એને દુઃખ નહીં પીડ્યા હોય? એમના માટે એને કર્યું છે, સમાજ માટે કર્યું છે, મારા અને તમારા માટે.
જઈને આપણે ચા પી આવી, જઈને આપણે જમી આવી, ચાલો પરબ આવે છે ને જમી લઈશું. સમાજને માટે ભારતના સાધુ સંતો અને આ દેશની સતી નારીઓ કરે છે. માતા બહેનો વડીલો, એક ઘેરથી અહીંયા કથા ઉધીમાં નથી આવી શકતા. આપણે દુઃખ કોને કહેવા દઉં બાપુ? અમારે દુઃખ કોને કહેવા દઉં એમ કહું છું. 18 વર્ષની જેની ઉંમર 18 વર્ષની બાપ એ આયરની દીકરી 16 શણગાર સજ્યા. એમ મને તો બહુ ઇતિહાસની ખ્યાલ નથી, પણ કદાચ કે છે એ લગ્ન મંડપમાં ધ્રુબાંગ ઢોલ વાગે, લગ્ન પૂર્ણ થાય. 18 વર્ષની માં અમરને વિદાય આપે બાપ. અને વિદાય તો વિદાય છે ને. વિદાય તો વિદાય છે. એના મા બાપ એવો વિચાર કર્યો છે કે મારી દીકરી આ આંબલી દેશે ઉતરી જાહે, પરમની જગ્યામાં જાવ. નહીં, કોઈને ખબર નથી. અરે આપણે કાલની નહીં, ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી વાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાદ. કબીરે મેદાન મારી દીધું. 18 વર્ષની દીકરીનું જયારે વેલડું આવે માં અમરનું અને આંબલી દેશે, એમના પોયમ કે બેટા બધા આરામ કરી દો. જાગેલો જતો આ જીવ અને માં દિશાએ જાય. ધીરે ધીરે ડગલા ભરે અને ઝીણો ઝીણો અવાજ આવે. વિચાર તો કરો, હે બગસરા વાળા, હે પરબ વાળા, હે દેવીદાસ મને રવા દે, મને પીડા થાય, મને પીડા થાય, મને પીડા થાય. આ શબ્દ જેના કાને શબ્દની કેટલી તાકાત છે. બ્રહ્માને એમ છે બોલે આ આવાજ એ ત્યારે એમ કહેવાય છે કે વાડે વાડે હે દેવીદાસ મને રવા દે, મને પીડા થાય છે, મને પીડા થાય છે. માં અમર ગયા. ધીરે 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 એમ કહેવાય દાપલી જે જોયું તો એક 80 વર્ષ બુઢા માળીની આ ભારતનો સાધુ સેવા કરે. આજે દીકરા મા બાપની સેવા કરવા રાજી નથી. તમે વિચાર તો કરો બાપ. મા બાપને ઘરમાં રાખવા રાજી નથી. એટલે અમારા સંતોએ કીધું ને, પુણ્યની કમાઈ તમારો ધંધો નથી, પુણ્યની કમાઈ તમારી ખેતી નથી. પુણ્યની કમાઈ હોય તો બાપ બેની અમને ભાગે રે મળ્યો રે મહાપુરુષનો સંગ, સાધુનો સંગ, ગુરુનો સંગ. બાપ બ્રહ્માનો આત્મા જાગી ગયો. બોલે દેવીદાસ બાપુ એ વિશ્વ બોલે એ માળીને ફોરલા થઈ ગયેલા, લોહી પૂરું છે આખું શરીર એ જોઈએ. અને દેવીદાસ ભારતનો સાધુ એમ કે માં આગળ હાથ થઈ ગયા, આગળ હાથ તો કરા સેવા. પાવડું પાણી ની પાય આપણે વાત ક્યાં કેવા જાય અમારે. ભારતના સાધુ બ્રાહ્મણો નીકળે, સીતારામ નથી કરી શકતા, નારાયણ નથી કરી શકતા. અહંકારમાં અહંકારમાં ક્યાં તું જાય તો શમશાન ઉઠી જાય. બાકી આવો લાવો મળે ત્યારે લઈ લેવાય. બાપ સાધુ સંતોના શરણમાં પડી જાવ. હે માં આગળ હારું થઈ જાય. જો તો ખરા દીકરો બન્યા. ભારતના સાધુ સંતો દીકરા બન્યા. અમરમાનો આત્મા જાગી ગયો. દેવીદાસ બાપુ જોવે તો કોઈ દાપલીએ 18 વર્ષની આખું શરીર આમાં હોનેથી 16 શણગારમાં. ધીરે 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 બાપુ દેવીદાસ બાપુ અને બેટા તું કોણ? પણ વાટ જોવે સમય થઈ ગયો છે. કોઈ એમ કહે અમર ક્યાં ગઈ, અમર ક્યાં ગઈ? આયા સમાજ ચાલે છે, એક સંત એને ભક્તનો. બેટા તું કોણ?
શબ્દની ટકોર નથી કરી. આત્મો જાગી ગયો મા અમરનો. ભારતનો સાધુ દેવીદાસ બાપુ એમ કે બેટા તું કોણ? ત્યારે મા અમર એમ કે બાપુ હું કોણ છું મને નથી ખબર. અરે તું બેટા ક્યાંથી આવી? બાપુ મને એ પણ નથી ખબર. મને એટલી ખબર આજથી મારો બાપ દેવીદાસ છે, બસ. બીજી કાંઈ ખબર નથી. ત્યાં મા અમરમાની તો કથા બહુ મોટી છે, પણ એ આઈની 18 વર્ષની દીકરી ત્યાં અને સતના નામની ધજા બની. એના માટે, આપણા માટે, સમાજ માટે બગડાણામાં બાવલીઓ ભજન કર્યું, સમાજ માટે, આપણા માટે. એની પુણ્યની કમાઈ ખાઈ છી. વડીલોને ખાસ કહું, ખૂબ જપમાળા તપ દર્શન પૂજા પાઠ કરો. તમારી પુનાઈ તમારા બાળકો ખાવા દો. અને કાલ સવારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાહે. જાગી જાઓ બાપા, શિવ કથા સાંભળ્યા પછી જાગો બાપ. અમારી તાકાત છે માતા બહેનો, મારો એ કહેવાનું એટલી આ કથાની અંદર તાકાત છે. પણ માણસ જાગે બેટા નામ જપી